રાજ્યમાં આજે ધોધમાર વરસાદી માહોલ જામેલો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 19 જૂન દરમિયાન પડી શકે છે ભારે વરસાદ। 26 થી 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। આજથી 19મી જૂન દરમિયાન રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી 26 થી લઈને 30 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 17 થી 19 કેટલાક ભાગમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગમાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 30માં ભારેથી અતિ ભારે વરસાદના યોગો છે, જેમાં જૂનાગઢના ભાગોમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદના યોગો રહેશે। અમરેલીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગર બોટાદના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, મોરબી, ચોટીલા, હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।